રાજ્યના રાજકારણમાં નવા યુગનો પ્રારંભ કરતા યુવા અને ગતિશીલ નેતા હર્ષ સંઘવીએ આજે નાયબ મુખ્યમંત્રી તરીકે પોતાનો પદભાર સંભાળ્યો. ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 1માં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવારજનોની ઉપસ્થિતિમાં પૂજા અર્ચના અને ધાર્મિક વિધિ કરી પદભાર સંભાળ્યો. નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીએ પદભાર સંભાળ્યો ત્યારે તેમને શુભેચ્છા પાઠવવા માટે મોટી સંખ્યામાં રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા. ભાજપના ધારાસભ્ય રમણભાઈ વોરા, અલ્પેશ ઠાકુર, પૂર્વ મંત્રી મુકેશ પટેલ, પ્રશાંત કુરાટ, ગાંધીનગરના મેયર સહિતના નેતાઓએ પુષ્પગુચ્છ આપી હર્ષ સંઘવીને શુભકામના આપી. નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળતા જ હર્ષ સંઘવી એક્શન મોડમાં આવ્યા. પોતાની સાથે રહેલા તમામ વિભાગના અધિકારીઓ સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી. કાયદા વિભાગની બેઠકમાં રાજ્યમંત્રી કૌશિક વેકરિયા પણ ઉપસ્થિત રહ્યા. પદભાર સંભાળ્યા બાદ હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી કે મા અંબાના આશીર્વાદ મેળવી લોકોની વધુમાં વધુ સેવા કરવા માટે કાર્ય શરૂ કર્યા. અંબાના ચરણોમાં વંદન કરીને રાજ્યના સૌ નાગરિકો માટે મનોકામનાઓ માંગીને ભગવાન શ્રી રામચંદ્રજી, ગણપતિજીનું પૂજા અર્ચના, ભગવાન મહાવીર સ્વામીજીના દર્શન કરીને રાજ્યના પ્રત્યેક નાગરિકોને વધુમાં વધુ સેવા મળી રહે અને આ કાર્યાલય થકી વધુમાં વધુ લોકોને નાની મોટી કોઈ બી તકલીફમાં મદદ મળી રહે તે દિશામાં કામ કરવા માટે આજે ઉપમુખ્યમંત્રી તરીકેનો ઓફિસમાં ચાર્જ લેવાનો અવસર મને પ્રાપ્ત થયો છે.